તો જેતપુરમાં પણ પવન સાથે વરસાદ, તીનબત્તી ચોક, બસ સ્ટેશન ચોકમાં વરસાદ, ફૂલવાડી, મોટા ચોક, સરદાર ચોકમાં વરસાદ, અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ. ઉપલેટામાં પણ 3 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ઉપલેટા તેમજ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કાદી વિસ્તાર, ભાદર ચોક, સોની બજાર, શાક માર્કેટ રોડ, બસ સ્ટેન્ડ ચોક, સ્ટેશન રોડ, માર્કેટિંગ યાર્ડ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતા થયા છે. આ તરફ ઉપલેટાના ગ્રામ્ય વિસ્તાર ચીખલિયા, હાડફોડી, સમઢિયાળા, લાઠ, ભીમોરા, ગુંટેજ, મજેઠી, ડુમિયાણી, કાથરોટા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદને લઈને ખેડૂતોએ વાવેતર કરેલ કપાસ, મગફળી, સોયાબીન, એરંડા પાકમાં ફાયદો થશે. ધોરાજી પંથકમાં વરસાદી માહોલ. ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ. ધોરાજીના ચકલા ચોક, સોની બજાર, શાક માર્કેટ રોડ, ગેલેક્સી ચોક, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો. ધોરાજીમાં ભારે વરસાદને લઈને રોડ ઉપર પાણી વહેતા થયા છે. ગ્રામ્ય વિસ્તારમાં ભૂતવડ, ફરેણી, તોરણિયા, ગુંડાળા, નાની પરબડી સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો. આ તરફ અરવલ્લીના બાયડમાં વરસાદી માહોલ છવાયો છે. સતત વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બાયડ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પાણી હાલમાં જોવા મળી રહ્યા છે. ધીમી ધારે વરસાદ પણ જે છે તે શરૂ થઈ ગયો છે. છેલ્લા 10 કલાકમાં રાજ્યના 116 તાલુકામાં વરસાદ. 11 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. 11 તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ પોરબંદરના રાણાવાવમાં 2.76 ઇંચ વરસાદ, દ્વારકામાં 2.13 ઇંચ, ખંભાળિયામાં 1.69 ઇંચ વરસાદ, ભાણવડમાં 1.65, માણાવદરમાં 1.57 ઇંચ વરસાદ, જામજોધપુરમાં 1.38 ઇંચ, ઉમરપાડામાં 1.34 ઇંચ વરસાદ, લાલપુરમાં 1.26 ઇંચ, માંડવીમાં 1.22 ઇંચ વરસાદ નોંધાયો છે. તો કેટલાક વિસ્તારોમાં આગાહી પણ કરવામાં આવી છે. આગામી 2-3 કલાકમાં ભારે વરસાદ થઈ શકે છે. જિલ્લાના જે 7 જિલ્લાઓ છે જેની અંદર સાંજ સુધીમાં વરસાદ થઈ શકે છે, જેમાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ છે. જામનગર, પોરબંદર, દ્વારકામાં પણ રેડ એલર્ટ છે. રાજકોટ, જૂનાગઢમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. અમદાવાદ, ગીર સોમનાથમાં પણ ઓરેન્જ એલર્ટ છે. અન્ય તમામ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો ગુજરાતમાં વરસાદી માહોલ જામેલો છે. ચોમાસું જામેલું છે. આજે ભારેથી ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. વરસાદને લઈને હવામાન વિભાગનું અનુમાન અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય. આગામી 1 અઠવાડિયા સુધી વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી 45 થી 55 કિલોમીટર ઝડપે પવન ફૂંકવાની પણ શક્યતા. આજે ભારેથી ભારે વરસાદની આગાહી